સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર આજે સવારે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। વડોદરા તરફથી આવી રહેલી કાર સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં ચાલક અને એક વ્યક્તિને ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી। સંરક્ષણ દિવાલના કારણે કાર ખીણમાં ખાબકતા અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। સુરત જિલ્લાનો એક પરિવાર શિરડી સાઈબાબાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો। સાપુતારા ઘાટના વળાંકો પરથી પસાર થતી વખતે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। ઘાટમાર્ગના જોખમી વળાંકો અને વરસાદ પછીની ભીની સપાટી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે। નિયંત્રણ ગુમાવતા કાર ડાબી બાજુ માર્ગ પર આવેલી સંરક્ષણ દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી। ઘટનાના થોડા સમય બાદ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ તાત્કાલિક મદદ કરી ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા। અકસ્માતમાં કારના આગળના ભાગે ભારે નુકસાન થયું છે। ડ્રાઈવર અને સાથેના એક મુસાફરને હાથમાં ગંભીર ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે CHC હોસ્પિટલ શામગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાંગ।